લો કે તમારી પાસે કોઈ સ્ટુડન્ટ્સ આવે છે એટલે પહેલા તો એના નજરમાં એક જ હોય છે કે ભાઈ આ કોઈક સાદો કમ્પ્યુટર ક્લાસીસ છે એમ, બરાબર છે. બટ તમારો જે ક્લાસ છે એ સ્પેશિયલાઇઝ કમ્પ્યુટર ક્લાસ છે, તો એને તમે કેવી રીતે કન્વિન્સ કરો છો, એને કેવી રીતે તમે સમજાવો છો, એને કેવી રીતે આ ફરક બતાવો છો તમે? તો માર્કેટની અંદર હમણાં કોમ્પિટિશન એવી છે કે લોકો 1000-2000માં પણ કામ કરતા હોય છે. તો સ્પેશિયલાઇઝેશન માટે આપણે એને કહીએ છીએ કે ભાઈ સ્પેશિયલાઇઝેશનનો મિનિંગ એવો થાય છે કે હું જે ચલાવું છું એનું પ્રેક્ટિકલ કામ પણ કરું છું એઝ એ એકાઉન્ટન્ટ તરીકે, ટ્રેનિંગ પણ આપું છું ટ્રેનરની રીતે, પ્લેસમેન્ટ પણ આપું છું પ્લેસમેન્ટ સપોર્ટની રીતે, પ્લેસમેન્ટ ઓફિસરની રીતે, ટોક્સો પણ કરીએ છીએ સબ્જેક્ટ એક્સપર્ટના રીતે, બુક પણ લખીએ છીએ ઓથરની રીતે, ડિરેક્ટર પણ છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રીતે. એટલે એક જ સબ્જેક્ટના અલગ અલગ વર્ટિકલ ઊભા થાય છે કે જેના કારણે વ્યક્તિને પણ એવું લાગે કે ના ભાઈ, હવે દાખલા તરીકે આજે હું તમને એક એક્ઝામ્પલ આપું, ભાઈ મને નોર્મલ કંઈ પ્રોબ્લેમ હોય તો હું MBBS પાસે જઉં, મગજનો પ્રોબ્લેમ હોય મારે ન્યુરોસર્જન પાસે જવું પડે. એટલે સ્પેશિયલાઇઝેશનનો મતલબ જ એ છે કે તમારે કોઈ સ્પેસિફિક વસ્તુ શીખવી છે તો તમારે અહીંયા જ જવું પડે.